નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું દિલથી સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાત પર। તો મિત્રો, આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ સમાચાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે દરેક પેન્શનર અને સરકારી કર્મચારી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે। મિત્રો, આજની તારીખ 22 માર્ચ 2026થી પેન્શન અને પગારમાં કેટલો વધારો થયો છે, કોને તેનો લાભ મળશે અને આ પાછળ સરકારની શું યોજના છે, તે માહિતી આજે આપણે આ વિડીયોમાં વિગતવાર સમજવાના છીએ। તેથી મિત્રો, આ વિડીયો ખાસ કરીને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આજે જે માહિતી આપને મળશે તે આપણા ભવિષ્ય માટે ખૂબ જ અગત્યની છે। પરંતુ મિત્રો, એ પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો તમે હજી સુધી અમારી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો ચાલો મિત્રો, હવે આપણે માહિતી શરૂ કરીએ। તો મિત્રો, હાલમાં દેશભરમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે 8મો પગાર પંચ। દરેક કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર એક જ પ્રશ્ન પૂછે છે કે નવા પગાર પંચથી તેમના પગારમાં અને પેન્શનમાં કેટલો વધારો થશે। તો મિત્રો, આપ સૌ જાણો છો કે 7મા પગાર પંચ પછી ઘણા વર્ષો વીતી ગયા છે અને હવે કર્મચારીઓ અને પેન્શનરો બંને નવા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। 8મો પગાર પંચ માત્ર પગાર વધારાનો વિષય નથી, પરંતુ તે લાખો પરિવારોના જીવનમાં સુધારો લાવવાનો એક મોટો નિર્ણય છે। મિત્રો, સૌથી મહત્વપૂર્ણ બાબત છે ફિટમેન્ટ ફેક્ટર। ફિટમેન્ટ ફેક્ટર એટલે એક એવો ગુણાંક જેના આધારે કર્મચારીના હાલના મૂળ પગારને વધારીને નવો મૂળ પગાર નક્કી કરવામાં આવે છે। 7મા પગાર પંચમાં આ ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, જેના કારણે મોટા પ્રમાણમાં પગાર વધારો થયો હતો। હવે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર કેટલો રહેશે તે સૌથી મોટો પ્રશ્ન છે અને વિવિધ અહેવાલો અનુસાર આ ફેક્ટર 1.70થી લઈને 2.86 સુધી હોઈ શકે છે। ચાલો મિત્રો, હવે એક એક કરીને સમજીએ કે જો અલગ અલગ ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય છે તો પગારમાં કેટલો વધારો થઈ શકે છે। તો મિત્રો, જો 1.70 ફિટમેન્ટ ફેક્ટર અપનાવવામાં આવે છે તો લેવલ 1ના કર્મચારીઓ માટે મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને લગભગ 30,600 રૂપિયા થઈ શકે છે। આ વધારો જોતા એવું લાગે છે કે વધારો થયો છે, પરંતુ હકીકતમાં આ વધારો મર્યાદિત ગણાય, કારણ કે મોંઘવારીના દરને ધ્યાનમાં લઈએ તો આ વધારો પૂરતો નથી। તેવી જ રીતે લેવલ 2ના કર્મચારીઓના પગાર 21,700થી વધીને લગભગ 36,890 રૂપિયા થઈ શકે છે અને લેવલ 6ના કર્મચારીઓનો પગાર લગભગ 35,400થી વધીને 60,000 સુધી પહોંચી શકે છે, એટલે કે લગભગ 70% જેટલો વધારો જોવા મળી શકે છે। હવે મિત્રો, જો સરકાર મધ્યમ માર્ગ અપનાવે અને ફિટમેન્ટ ફેક્ટર 2.15 નક્કી કરે છે તો પરિસ્થિતિ એકદમ બદલાઈ શકે છે। લેવલ 1ના કર્મચારીઓનો પગાર 18,000થી વધીને લગભગ 38,700 રૂપિયા થઈ શકે છે, એટલે દર મહિને લગભગ 20,000થી વધુનો સીધો લાભ મળશે। આ માત્ર એક ઉદાહરણ છે, પરંતુ આથી સમજાઈ જાય છે કે 8મો પગાર પંચ કેટલો મોટો ફાયદો આપી શકે છે। લેવલ 10ના કર્મચારીઓ માટે પણ પગારમાં ભારે વધારો થઈ શકે છે અને ઉચ્ચ અધિકારીઓ માટે તો આ વધારો લાખોમાં જઈ શકે છે। આથી મિત્રો, જો 2.15 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો દરેક કર્મચારી અને પેન્શનર માટે આ એક સોનાની તક બની શકે છે। મિત્રો, હવે સૌથી વધુ ચર્ચામાં રહેલો મુદ્દો છે કે 2.86 ફિટમેન્ટ ફેક્ટર। મિત્રો, જો આ ફેક્ટર લાગુ થાય છે તો પગારમાં અદ્ભુત વધારો જોવા મળશે। લેવલ 1ના કર્મચારીનો પગાર 18,000થી વધીને 51,480 સુધી પહોંચી શકે છે, એટલે કે પગાર લગભગ 3 ગણો થઈ શકે છે। આ માત્ર એક આંકડો નથી, પરંતુ તે કર્મચારીઓના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે। લેવલ 3 અને લેવલ 6ના કર્મચારીઓ માટે પણ આ વધારો ખૂબ જ મોટો રહેશે અને ઉચ્ચ અધિકારીઓ માટે પગાર લાખો રૂપિયા સુધી પહોંચી શકે છે। મિત્રો, હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે આ બધું ક્યારે લાગુ પડશે। તો હાલમાં સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મળતી માહિતી અનુસાર સમિતિને 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, એટલે સંભાવના છે કે 2027 સુધીમાં 8મો પગાર પંચ લાગુ થઈ શકે છે। આ સમયગાળો લાંબો લાગે, પરંતુ આ નિર્ણય ખૂબ જ વિચારપૂર્વક લેવામાં આવે છે, કારણ કે તેનો અસર કરોડો લોકો પર પડે છે। મિત્રો, હવે વાત કરીએ પેન્શનરો માટે। તો ઘણા પેન્શનરોને પ્રશ્ન હોય છે
કે શું 8મો પગાર પંચ તેમના પેન્શનમાં પણ વધારો લાવશે કે નહીં? તો મિત્રો તેનો જવાબ છે હા. જ્યારે પણ પગાર પંચ લાગુ થાય છે ત્યારે પેન્શનરોને પણ તેનો સીધો લાભ મળે છે, કારણ કે પેન્શનની ગણતરી મૂળ પગારના આધારે થાય છે. એટલે કે જો મૂળ પગારમાં વધારો થશે તો પેન્શન પણ વધશે. આથી પેન્શનરો માટે આ સમાચાર ખૂબ જ સારા છે. મિત્રો, અહીં એક મહત્વપૂર્ણ સલાહ પણ આપવી જરૂરી છે કે ઘણા લોકો સોશિયલ મીડિયા પર આવતા અફવાઓમાં આવી જાય છે અને ખોટી માહિતી પર વિશ્વાસ કરી લે છે. તેથી હંમેશા સત્તાવાર જાહેરાતની રાહ જોવી જોઈએ અને સાચી માહિતી મેળવવી જોઈએ. આપણી આ ચેનલનો હેતુ પણ એ જ છે કે તમને સાચી અને વિશ્વસનીય માહિતી આપવામાં આવે. મિત્રો, આજના સમયમાં મોંઘવારી સતત વધી રહી છે અને આવા સમયમાં પગાર અને પેન્શનનો વધારો ખૂબ જ જરૂરી બની ગયો છે. 8મો પગાર પંચ માત્ર એક આર્થિક સુધારો નથી, પરંતુ તે કર્મચારીઓ અને પેન્શનરોના જીવનમાં એક નવી આશા લાવશે. આથી મિત્રો, આ અપડેટને ગંભીરતાથી લેવી અને સમયસર માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. આ રીતે મિત્રો, આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવી કે 8મો પગાર પંચ શું છે, ફિટમેન્ટ ફેક્ટર શું છે, કેટલો વધારો થઈ શકે છે અને તેનો અમલ ક્યારે થઈ શકે. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી લાગી હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરજો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અંત સુધી વિડીયો જોવા માટે આપનો દિલથી આભાર. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.